સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર યથાવત છે। અટલાદરામાં પૂર ઝડપે આવતી થાર કારની મહિલા ચાલકે યુવકને અડફેટે લીધો। મહિલા કાર ચાલકે એક્ટિવાની ટક્કર મારતા યુવકનું સ્થળ પર જ મોત થયું છે। ઋષિકા નામની મહિલા લગ્ન પ્રસંગમાંથી નીકળીને ઓવર સ્પીડમાં કાર ચલાવી રહી હતી। એક્ટિવા પર જતા અભિષેક નામના યુવકને આ મહિલાએ ટક્કર મારી। અકસ્માતને પગલે સ્થળ પર લોકોની ભીડ જામી હતી। અટલાદરા પોલીસે સ્થળ પર જઈને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે થાર કાર ચાલક મહિલાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં માલેતુજારો બેફામ બની અને અકસ્માત સર્જી રહ્યા છે ને એમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે। ગઈકાલે અટલાદરામાં પણ આવી જ એક ઘટના બની। રાત્રિના સમયે જે મૃતક યુવાન છે એ ઝોમેટોમાં નોકરી કરવાનો પ્રથમ દિવસ હતો અને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ આ અકસ્માત સર્જાયો। 3 મહિલાઓ આ જે થાર ગાડી છે એની અંદર સવાર હતી। એક મહિલા કાર ચલાવી રહી હતી અને એને લઈને અકસ્માત થયો છે। હાલ તો અટલાદરા પોલીસે જે થાર ચલાવતી મહિલા છે એની અટકાયત કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ પરિવારજનોની માંગ છે કે આવા બેફામ બની રહેલા જે માલેતુજારો છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। કારણ કે જો અવારનવાર આવા અકસ્માતો બનશે, ગરીબ લોકોના દીકરાઓ પોતાનો જીવ ગુમાવશે તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કોણ કરશે? આ થાર ચાલક જો સગીર હોય અથવા તો એમની બેકાળજી હોય તો એમના માતા પિતાના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ એવી અત્યારે જે પીડિત પરિવાર છે એના દ્વારા માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે, અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે પોલીસ કયા પ્રકારે આ કેસની અંદર કાર્યવાહી કરે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।